આવ્યા અને એમાં રાજસભાની પવિત્ર ભૂમિ પર પધારેલ આદરણીય મહેમાનશ્રીઓ, વંદનીય ગુરુજનો તથા જેના વગર આ કાર્યક્રમ અધૂરો છે એવા મારા વિદ્યાર્થી ભાઈ બહેનોને ઢેડુકીની પરમાત્માના સત વંદન. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વચન આપેલું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યાં ને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું જોર વધે છે તે વખતે હું સ્વયં અવતરું છું. આ શ્લોક ઉપર મારો વિષય સંકળાયેલો છે. હે ભગવાન, હવે તો અવતાર લે. ભગવાનને પણ ખબર ન હતી મનુષ્ય આવું નીકળશે. ભગવાનને પણ ખબર ન હતી મનુષ્ય આવું નીકળશે. મૂક્યો હતો પૃથ્વી પર, પણ ચંદ્ર પર જઈ નીકળશે. ઉપરોક્ત પંક્તિમાં મનુષ્ય ટેકનોલોજીની મદદથી ચંદ્ર પર જઈ આવ્યો છે અને ચંદ્ર સુધી પહોંચી શક્યો છે, પરંતુ એક મનુષ્ય બીજા મનુષ્યના દુઃખ યાતના કે સંકટ સુધી કેમ પહોંચતો નથી? વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળા દેશમાં રહેતો માણસ આજે માણસ નથી રહ્યો. ગાયને નથી કહેવું પડતું કે ગાય થા, ભેંસને નથી કહેવું પડતું કે ભેંસ થા, પણ આ માણસને કહેવું પડે છે કે માણસ થા. એટલે કે આજનો મનુષ્ય ભ્રષ્ટાચારમાં રાજે છે અને સદાચારથી ભાગે છે. લાંચ લેવામાં એના ધર્મને આંચ નથી આવતી. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા શરમ નથી આવતી. જાતિવાદ અને પ્રદેશવાદમાં રાજતો આજનો માનવ ક્યારે નાનો બની જાય છે તેની તેને ખુદને પણ ખબર નથી. આજના સમયમાં માનવી ભૌતિક સુખ સુવિધાઓ પાછળ એટલો આંધળો થયો છે કે તેને તેના સંસ્કારો અને માનવતાને લેવા નથી દીધું છે. વડીલોનું સન્માન રહ્યું નથી. સ્વાર્થના સદ પણ વધ્યા છે. સમાજમાં વધતી જતી ગુનેખોરી અને માસૂમ લોકો પર થતા અત્યાચારો જોઈને પ્રશ્ન થાય છે કે શું માનવતા પરવારી છે? જ્યારે રક્ષકો જ ભક્ષક બને ત્યારે ઈશ્વર સિવાય બીજો કોઈ સહારો દેખાતો નથી. આખું વિશ્વ આજે પરમાણુ શસ્ત્રોના ઢગલા પર બેઠું છે. દેશ વચ્ચેના વેર યુદ્ધની લાલસાએ લાખો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. શાંતિની માત્ર વાતો જ થાય છે, પણ અંદર માટે અશાંતિનો અગ્નિ સળગી રહ્યો છે. આ વિનાશકારી માનસિકતામાંથી મુક્તિ અપાવવા કોઈ મહાશક્તિના અવતારની તાતી જરૂરિયાત વર્તે છે એવું લાગી રહ્યું છે. માનવીએ પોતાની સુખ સુવિધાઓ માટે જંગલો કાપ્યા, નદીઓ પ્રદૂષિત કરી અને પૃથ્વીના પેટાને ચીરી નાખી. આજે ધરતી માતા જાણે કણસી રહી છે. વારંવાર આવતા વાવાઝોડા, ભયાનક ગરમી અને અકલ્પનીય કુદરતી હોનાર તો એ વાતનો સંકેત છે. આ સૃષ્ટિના સર્જનહાર જો હવે અવતાર નહીં લે તો કદાચ આ સુંદર પૃથ્વીનો વિનાશ નિશ્ચિત છે એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં જ્યારે પ્રહલાદ પર અત્યાચાર થયો ત્યારે નરસિંહ અવતાર થયો. દ્રૌપદીના છીન ખેંચાય ત્યારે કૃષ્ણ મદદે આવ્યા. આજે ચારે ખૂણે અન્યાય થઈ રહ્યો છે. ગરીબો અને લાચાર લોકો ન્યાય માટે ટળવળી રહ્યા છે. આ સમયમાં માત્ર ભક્ત હૃદય જ પુકારી શકે છે. હે પ્રભુ, હવે મોડું ન કર. તારા સંતાનો દુઃખી છે, અધર્મનું જોર વધ્યું છે. હવે તું તારા વચન મુજબ અવતાર ધારણ કર અને આ જગતને નવો માર્ગ કર. હે ભગવાન, હું ઢેડુકી પ્રાથમિક શાળાની બાળા તમને આહ્વાન કરું છું. હે સ્વર્ગના શ્યામ, જો હોય આંખોમાં, હે સ્વર્ગના શ્યામ, જો હોય આંખોમાં, તો એકાદ લટાર પૃથ્વી પર મારીને તો જો, સતયુગમાં તો કેટલાય જરાસંઘ અને કંસ માર્યા. કળિયુગમાં માનવને સાચો માનવ બનાવીને તો જો,